હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારમાં જો આપણે હેર વોશ કરી નાખ્યા છે, કેમ કે આજે હીરો ને આજુ બધા સૂતા છે. તો બધા આપણે હેર વોશ કરી નાખી, પછી જાગે ને પછી કાંઈ આપણને ટાઈમ મળતો નથી હેર વોશ કરવાનો, કેમ કે ખાવાનું નાવાનું એ બેનનું ચાલુ જ રહે એટલે. અને આ બાજુ જો મમ્મી તુલસીને કરે દીવો કરી નાખ્યો છે. ને વરસાદ કાલનો સતત ચાલુ છે, ધોધમાર વરસાદ આવે છે, આખી રાત કન્ટિન્યુ આવ્યો અને હજી પણ વરસાદ ચાલુ છે. અને આ બાજુ મમ્મી ઉમરા પૂંજન કરે છે, મમ્મી ઉમરા પૂંજન કરે છે. અને આ બાજુ કૃષ્ણ ભગવાનની આરતી પણ થઈ ગઈ છે. મમ્મી મસ્ત દૂધી ધરી દીધું છે અને આરતી થઈ ગઈ છે. બાજુ મારો નાસ્તો થઈ ગયો છે રેડી, ભાખરી અને ચા. હજુ બે બહેનો માટે બન્યું છે મસ્ત ગાંઠિયાનું શાક. અને આપણી રસોઈ બનવાની હજી થોડીક વાર છે, કેમ કે આજે ઘરે આવવાના છે મહેમાન. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અને કેવો વરસાદ છે તો કોમેન્ટ કરી દેજો. હા, કેમ કે આપણા સબસ્ક્રાઈબર છે ને જાજા તો અમદાવાદ, જામનગર, ભાવનગરથી છે. અને ત્યાં તો ધોધમાર વરસાદ છે, સુરતની જેમ જ તે. કેમ કે અહીંયા આપણું બધું બંધ છે, એમ ત્યાં પણ અમદાવાદમાં બધે બંધ જ છે. પહેલી તારીખનું તો આજ તો એલાન જ આપેલું છે. કાલે બંધ હતો, આજે બંધ હતો, આજે બંધ અને કાલ રાતનો સતત ધોધમાર વરસાદ છે. આજ તો કારખાના બંધ છે. કારણ વગરનું ઘરની બહાર નીકળવું નહીં. પણ આપણે એવો સમય છે કે જ્યારે કારણ વગરનું બહાર નીકળવાનું ના પડે ને તઈ જ આપણે નીકળવાનું હોય. કાલે જો એલર્ટ હતું તોય આપણે કાલે બહાર ગયા. અને આજે એવું જ છે કે કદાચ ક્યાંક બહાર જશું, કેમ કે આજે ઘરે આવવાના છે મહેમાન. એમ કહું છું કે મહેમાનમાં કોણ છે કહી દે. ખાસ કરીને આજે પારમી બેન મામાના ઘરે પાછા આવવાના છે રોકાવા માટે 2 દિવસ માટે. તો તમને છે ને એની નટખટ જે રમતું કરતી હશે તમને ચોક્કસથી બતાવવાની છે. સ્પેશિયલી એ માટે છે ને એ અહીંયા આવે છે કે શ્વેતા તું પણ આને થોડીક વાર રમડી લઈને આપણા સબસ્ક્રાઈબરોને તું પણ છે ને એનો ફેસ મસ્ત રીતે બતાવી દે. કે તમે વાંધો નહીં, તમે 2 દિવસ માટે અહીંયા આવી જાઓ. તો શનિ રવિ એ સ્પેશિયલી મામાના ઘરે આવે છે રજા માણવા માટે. અને હેતાંશભાઈને તો એટલી ખુશી હશે ને એની વાત પૂછોમાં, કેમ કે આજે તો એ ઉત્સાહમાં હશે ને મમ્મી. મામા ઘરનું નામ પડે તેટલી જ વાર હોય એને બૃંદાન બેને. હા, અને બૃંદાબેન ને તો અત્યારે હવાળા ઢાયલો જ હશે, કેમ કે મેં કાલ સાંજે એને ફોન કર્યો તો માસી આવવાના છે. એટલે અત્યારમાં તો એણે જો કે ચાલુ કરી દીધું હશે, હાલ મમ્મી જઈએ. હવે જોઈ રીનાબેન આવે છે કે નહીં, પણ પિનલબેન નહીં તો ચોક્કસથી આવે છે. તો ચાલો આપણે આજે પાછું શોરૂમે જવાનું છે, કેમ કે શોરૂમે છે ને સ્ટાફ નથી, આજે રજા ઉપર છે. તો મારે પણ 12 વાગ્યા સુધી તો ત્યાં જવું જ પડશે. તો શોરૂમે જવાનું છે, પારમીબેનની ઘરે આવવાના છે, સાથે સાથે બીજા 2-3 કામ છે એ પણ પતાવવાના છે. તો અત્યારે વાતો ઓછી કરવી ને, 2 બહેનોને જગાડીને નાસ્તો કરવા માટે બેસાડવી. તો બપોરનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે કહેતા હતા મહેમાન આવે ને, પણ આપણી પહેલા મહેમાન પહોંચી ગયા છે ઘરે. આવો જય યોગેશ્વર. ટાઈમે તો આવ્યો છે, હજી 1 જ વાગ્યો છે. કેમ તને બહુ ભૂખ લાગી ગઈ? તમારા આટલું સ્પેશિયલ સબ્જી લાવ્યા છે, કાજુ પનીર. આવશે ને? આવો જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હેતાંશ ગુડ મોર્નિંગ. હેતાંશ ગુડ મોર્નિંગ. હા, ઓ બાપ રે, હેતાંશ મારી કરતા હોશિયાર બની ગયો. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. વેપાર ખાય છે. આઈ કાન પારમી આવી ગઈ. આમ જો સવારમાં કે પારમી આવી જાય ને પછી કે હું પાછી જવા જ નહીં દઉં. અરે અમારે લઈ જવાની છે કે પાછી જવા જ નહીં દો. કેમ હતું? ક્યાં કે દીદી સૂતી છે? હાલો ભાઈ સૂતી છે, જાગે પછી આપણે એને મળવી. અને સબ્જી લેતા આવ્યા છે આપણે. મમ્મી શાક લાવ્યા છે. આપણે શેનું બનાવ્યું? રીંગણા બટેકા. હા, એટલે જ કીધું અમારે કોઈને મેં નથી ખાવું. જયદીપભાઈ ને હતું, 2 હાટું લીધું. અને મસ્ત ગરમા ગરમ ફુલકા રોટલી બને છે. જમવા બેસાડ જાવ ને તો. હાલો બેસાડી દે. આજે આવ્યા છે કે નહીં મનીષાબેન? મનીષાબેન આવ્યા હતા કે 2 વાગે આવશે? હાલો જમવા બેસાડતી જાવ એટલે ખબર પડવા મળે કોરી રાખી કે ચોપડાની રાખી. અને આ બાજુ મારા પારુબેન સુતાવો. પારમી હાલા કરે છે. આજે છે ને આધુનું હાલા ફિટ કર્યું હોય. અને મારો દીકલો સુતો છે તો એને ઘરેથી લાવ્યા. તો વાંધો નહીં ભાઈ, મને તેવું લાગે છે આધુનું હોય એવું. અને મારો કાનુડિયો સુતો હોય. મારો અગલો આવ્યો, મારો અંગો આવ્યો. અંગાને સુવા ગયા. હાલો પછી આપણે ડિસ્ટર્બ નથી કરવું, પછી ઉઠી જા, જમવા નહીં દે. જમવા માટે જો બેસી ગયું છે ને આપણે તો રોજની જેમ ભાત શાક. અને આજે લીધું છે ઈદરા સેન્ડવિચ, આધુની ફેવરિટ.
પણ આધુ રીસાઈ ગઈ છે કેમ વારે વારે તું રીસાય એવું મને ના પોસાય. મોઢું શું કરે ગદ ઓય આપણા મામાના ઘરે હું આવ્યું છે તે પીને કીધું હા મને કીધું હા. ખબર હું એવું તો હતું મગર આવી છે મગર મામાના ઘરે મગર આવી છે ગોચંદન આવી છે કેવડી મોટી છે હું તમને ફોટો બતાવીશ પકડી ગયા કે નથી પકડી ગયા? નથી પકડી ગઈ ગાયબ થઈ ગઈ છે કે મોતી નથી અરે બાપરે કે ઓલા લોકો બી બેન ની તૂટી જતા હોય. હવે કોને ખબર હમણાં હું તમને ફોટો બતાવું ભાઈ કેટલી મોટી છે ઈ. અને અત્યારે જમવાનું મસ્ત મજાનું રેડી છે તને બતાવું જમીને ફ્રી થઈ ગયા છે ને હેતાંશ હવે બે ગાંઠો કહે છે આ મને ગમે છે એક્સચેન્જ કરી જો ભાઈ એક્સચેન્જ નહીં થાય આ અમારી છે અમે નહીં આપીએ એક્સચેન્જ કરવાનું કીધું તો મેં એમ કીધું ને કે જ્યારે બેગ નથી લેવી હેતાંશ થી છે ને તમે લાડવા મિની લઈને આવજો મેં તો એ આપતો નતો કા તો હું કે ખબર હું મારી બેગ નહીં આપું અત્યારે હવે એને એક્સચેન્જ કરવી છે. હા એક્સચેન્જ નહીં થાય ભાઈ અહીં એક્સચેન્જ પોલિસી નથી અમારી પાસે હું નહીં તારી તે વાપરેલી છે અમે પારમીને નવી જ આપશું અમારી જ છે તમારી હવે મામા ભણ્યા લડાઈ ઝઘડા ચાલુ થઈ ગયા છે મામાને છે ને ગમે સ્કૂલ ઘસકા બધા પડે સ્કૂલ નહીં દે બધા ધંધાવાળા નહીં પણ ખોટું હોય ને બોલવું જ પડે ને ભાઈ આપણી જેવા સોયા એક 5 જણા જ હોય બોલવા વાળા બાકી બધા બિચારા ટાઈમ ન હોય કોઈને સ્કૂલની વાત કરે ને ત્યારનો એને મગજમાં એવું જ ઘૂમરી ચડી ગઈ. હા હવે અમુક વસ્તુ ભૂલ હોય ને આપણે કેવું જ પડે કેમ કે સોયા 5 જણા જોઈએ કેવા વાળા બાકી બધા તો બિચારા શાંતિથી સાંભળી લેતા હોય હા એક દિવસ દુખવા માંડ્યા ને જે થાય કાઢી દે ગરમ પાણીમાં કેટલા રાખ્યા એને મેં ફોન કર્યો મેં તાર નેલ્સ કઈ રીતે નીકળશે ઠીક છે તમે ગરમ પાણીમાં રાખો ન નીકળે તોય કે મારા પાસે લઈને આવજો ઓકે પછી કાઢી નાખ્યા કેમ મીરવા ઓકે હેતાંશ નેલ કટર લેતા આય. તો ચાલો ભાઈ હવે જવાનું છે થોડા ઘણા કામ હાટુથી બહાર તો હવે જઈએ અને ફરી પાછા આવીને મળશું કન્ટિન્યુ પીનલબેન ને પારમી ત્યાં પારમી આપણે જાગી જશે ને રમાડશું આપણે ગયા હતા કામકાજ હાટુથી બહાર આવવાનું છે તો પહોંચી ગયા છીએ આપણા પપ્પાના ઘરે કેમ કે જવાનું છે ભાભી આવી છે ને ભાભીનું ફાઇનલી આજે ફેસ રિવીલ કરવાનું છે ઘણા બધા સમયથી છે ને આપણા સબસ્ક્રાઈબરો એમ કહે છે તમારા ભાઈને અમે વિડીયો કોલમાં જોઈ લીધે છે ને અમે જો તમારા ભાભી તમે બતાવતા નથી તો આજે છે ને અમારા ભાભી તમને સ્પેશિયલી બતાવી દઉં છું અને કેમ કે એ આવી છે ને તો આપણે મેરેજની થોડી ઘણી શોપિંગ માટે બહાર જવાનું છે તો મમ્મી જો રેડી થઈ ગયા છે ડ્રેસ પહેરીને ને મમ્મી હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે બસ સારું હો. તો વાંધો નહીં ઉરુ તને થવું અરે લઈને જ જાતું કોઈ નહીં તું હાલ જ તને નાદ નાદ પાડતા હાલ હાલો હમણાં હા તમે તો જીનકીન લઈને આવ્યો હશે હમણાં બેસી જાઉં નહીં તું આવ્યો જ ને આવી ગયું આપણું હાલો હાલો ભાઈ આપણું ઉબેર થઈ ગયું છે સવારે આવી ગઈ છે પેલા મમ્મીનું ફેસ બતાવી દે કેમ છે જય શ્રી કૃષ્ણ ભાઈ આ છે મારા ભાભી ગામડે રહે છે લીલિયાથી કોઈ હોય ને તો કોમેન્ટ કરી દેજો કેમ કે લીલિયા રહે છે અને અત્યારે થોડીક શોપિંગ માટે આપણે બહાર જવાનું છે તો જઈ અને થોડું ઘણું તમને ત્યાં બતાવતી જઈશ હા તારે આવવાનું છે સાથે હાલો તો ભાઈ શોપિંગ કરવા જઈએ છીએ ફાઇનલી ઉરુબેન છે ઘરે ગઈશ તો ખરીદી કરીને પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 5:45 વાગવા આવ્યા છે આપણે ઘરે જવાનો સમય થતો આવે છે અને વરસાદમાં આપણે પહેલા નથી સેફલી પોગી ગયા છીએ અને હજી થોડો ઘણો વરસાદ તો આ બાજુ ચાલુ છે મેં તો નાસ્તા પાણી કરવી અને પછી વયા જઈ મેં કીધું ઘરે અને આ બાજુ જો અમારો ગોટીઓ જાગો કાનુ ને નીની આવે છે આ કપડા છે ને આજુ દીદીના છે હે ને મમ્મી મમ્મીને રેડ કલર બહુ ગમે ને તો મમ્મી છે ને આ આદુ હાટું લાવ્યા હતા કપડા લાડવામાં લાવ્યા હતા આદુ હાટું ઈ પહેરે છે ને બધું હાલો ઋતિકા નાસ્તો કરશું હવે હાલો ઘોડિયામાં જાગ ગઈ લડકી જગ ગઈ लड़की हाँ पर उठ गई कोई बात नहीं चलो नाश्ता हमारा वहाँ पे रेडी है तो नाश्ता कर लेते हैं बाद में खाना खा के मिलते हैं સીધા ઘર पे जाके 7 વાગવા આવ્યા છે ને આપણે ઘરે પહોંચી ગયા છે અને આજે ઘરે છે મુઠિયા ઢોકળાનો પ્રોગ્રામ હા ના બાજુ પિનલબેન ને રીનાબેન નો ફોન આવ્યો છે રીનાબેન બહુ મોણ ખાય રાતે 11 વાગે ફોન કર્યો સવારમાં ફોન કર્યો બપોરે ફોન કર્યો પણ હજી આવ્યા નથી એ પડતા મૂક દેવાય એને એટલે પડતા મૂકી દીધા એટલે તો ટાઈમ નથી કરતી આવો એમ બહુ તાણ નો કર કરાય સવારમાં ફોન કર્યો સાંજે ફોન કર્યો તો એ કે કેમ આવું નામ આવું
આ હું અત્યારે કેટલી જગ્યાએ ગઈ હતી અત્યારે હું કેટલી જગ્યાએ ગઈ હતી બધી ઉબેર ઓટો કરીને ગઈ ને વહી આવી કેટલી મજા આવી ક્યાંય એમ ટચે નથી ને પાણીમાં પલ્લાય નથી ક્યાંય એમ નહીં ઉબેર ઓટો નો કરે તોય તે ઓલામાં અતુલે નથી કીધું હું લઈ જાવ એમ હા કીધું તું લઈ જવાનું મૂકી જાશું સાંજે અહીંયાથી એમ કીધું હા અમે તને લેતા લેતા જાય તોય હા નો પાડી એટલે નો જ પાડી અને અત્યારે છે ને મુઠિયા ઢોકળાનો પ્રોગ્રામ છે તો એની છે ને ફૂલ રેસીપી તમને આપવાની છે ગઈ વખતે પાણીમાં ઈ ફસાઈ ગઈ હતી એટલે બીક લાગે છે ને હા ક્યાં જાવું છે મમ્મી એને વીટડી 4 વાગે ક્યાં જાવ છે વિશે તો નીચે જાવું છે જાવ હું બધું કરી નાખીશ જાવું હોય તો હાલો સોફે બેસી હાલો જાવું છે બેટા આજે આજુ ને થોડુંક હા ના હું કારણ બધું બોલે છે હું આ ટ્યુશનમાં જઈશ હા ટ્યુશનમાં જાય છે હોમવર્ક કોણ આપ્યું સાંજે એન ને એવું લખવાનું લખી નાખો એબીસીડી એ કઈ ગઈ હાલો બેન એબીસીડી આપી છે તો હોમવર્ક ચાલુ છે કોને કઈ જવાનું એ રજા નથી આજે પાણી ભરાણા છે તો હમણાં હવે સોમવારથી જશે કન્ટિન્યુ અત્યારે ભાઈ લેતો આવશે રિટર્નમાં છે ઘાતે હાર વાલો બપોરે અને સાંજે જવાનું છે હજી. વાંધો નહીં બેટા પાલક નથી પાલક નથી બેટા ધાણા છે ધાણા હજુ મુઠિયા ઢોકળાની તૈયારીઓ થઈ ગઈ છે હવે 1-2 મસાલા બાકી રહ્યા છે પિનલબેન સેટ કરે છે હે ને યસ હા તો બધું હું લીધું ને આપણે હમણાં નજીકથી થોડાક બતાવી દઈએ આ બાજુ ચમચીમાં પણ બધા મસાલા ભરાઈ ગયા છે મરી છે મીઠું છે હળદર છે ખાંડ છે ધાણા જીરું છે આમાં બોલી બોલીને શ્વાસ ચડી જાય એટલા મસાલા છે ગણા ગણાય નહીં વીણા વીણાય નહીં ગળા ગણા નહીં વિનાય નહીં એટલા મસાલા છે આખા ભાંગા ધાણા પછી છે જીરું કરિયાળી તલ ગરમ મસાલો હિંગ સોડા આદુ મરચી લસણની પેસ્ટ પછી છે આ દહીં પછી છે ચણાનો લોટ ઘઉંનો લોટ બાજરીનો લોટ પછી છે આ બપોર આપણે ભાત વધારતા એના ઉપરથી ને આખું બધું ચાલુ છું છે એક ભાતની વાહ એટલી ધમાલ આ એક બાઉલની વાહે આટલી બધી ધમાલ ચાલુ થઈ ગઈ છે પછી લીધો છે કાંદા છે ગાજર છે કોબી છે મેથી છે ધાણા છે આ બધી વસ્તુ આપણે રીલ શૂટ માટે બધી ગોઠવી દીધી છે જો મસ્ત ટકાટક હવે આની ફૂલ રેસીપી આપવાની છે અને આ બાજુ પારમી બેન જાગી ગયા હોય અને બધા રમાડે છે કોણ તેડે છે માર પારુને એ બાપ રે શિવ તું ચોચી પારાને વાગી નો જાય આમ ફેરી તો ગાટડે અલે માલો દીકલો હું કરતો હોય જો કે હા અવાજ ઓળખી ગયો કાનુડો અવાજ ઓળખી ગયો પાયે તેડી હોય જો હમણાં કે અંગ જો હવ બોલી ને હવ એ સો એ તાંશ પડી જાય દીદી હું પડ્યો હશે માં દીકલા ને હશે ભાઈ એવું પેલું માં દીકાને તો ચાલો હવે વાતું હશે કરવી કેમ કે 7:30 થઈ ગયા છે ને બાજુ તૈયારીઓ તો થઈ ગઈ છે બધી હવે મળી ફટાફટ મસાલા કરવા હે ને ઢોકળા બનાવવાની તો બધી તૈયારીઓ થઈ ગઈ છે ને કઈ તૈયારીઓ કરી છે એ પણ તમને જણાવી દીધું છે હવે જો કાથરોટની અંદર છે ને આ બધી જ વસ્તુ એડ કરી દેવાની છે અને સોડા અને તેલ બાકી રાખવાનું છે બાકી બધું પહેલાં મિક્સ કરી નાખવાનું છે પછી ઉપરથી સોડા અને તેલ નાખીને એનું પણ મિશ્રણ સારું એવું કરી નાખવાનું છે પછી આ લોટ જે રાખ્યો છે આપણે એક સાઈડ રાખ્યો છે આમ થોડો એને નાખતું જવાનું છે મુઠિયા વાતું જવાનું છે અને આ બાજુ આપણે કાથરોટમાં મૂકી દીધું છે પાણી આપણા સબસ્ક્રાઈબરો બહુ કોમેન્ટ કરશે તમે પાછી કાથરોટ ચડાવી દીધી તો હવે અમે છે ને પાછી કાથરોટ ચડાવી દીધી છે ઢોકળા બનાવવા માટે તો કાથરોટની ઉપર શીબુય મુકાઈ ગયું છે અને એની પર તેલ મસ્ત લગાવી દીધું છે અને હવે આ બાજુ મસ્ત એવું એક બેટર રેડી થઈ જાય પછી કઈ રીતનું રાખ્યું છે ઢીલું કઠણ તમને બતાવી દઈશું અને ફટાફટથી આની અંદર છે ને આપણે મુઠિયા ઢોકળા મૂકતા જઈએ ભાઈ જો આ બાજુ બધા મસાલા થઈ ગયા છે મિક્સ અને છેલ્લે આદુ મરચીનું તપેલું લૂસાઈ છે હે ને આપણે કઈ ખાલી જવા દે નહીં લૂસી નાખી દેવાનું ગુજરાતી નહીં તેવું કે એટલે હોવું જ જોઈએ સાચી વાત છે બગાડું કામ કરવું જોઈએ લૂસી લઈ જ દેવાનું અને આ બાજુ જો બધું વસ્તુ થઈ ગઈ છે મિક્સ હવે આની અંદર લોટ નાખીને મુઠિયા વાળતા જવાનું રાઈટ લોટ નાખીને લોટ નાખી દેવાનો પણ ભાખરીનો લોટ છે ને ઉપરથી નાખવાનો હા બધા મસાલા તો મિક્સ થઈ જાય ને હા પછી પછી નાખવાના બે મસ્ત મસાલો થઈ ગયો છે આપણો રેડી મુઠિયાનો ગ્રીન
અને આમાં છે ને તો એકદમ ગ્રીન કરવાય ને તો ભાઈ છે ને પાલક નાખવી પડે. પણ હા એમાં મિસ્ટેક એવી જ મારી જ થઈ ગઈ છે કેમ કે પિનલબેન એમ બોલાતા કે ધાણા છે તો મેથી ને પાલક લાવજે. ધાણા મેથી લેતી આવજે તો મમ્મી એમ કીધું ધાણા તો છે પાલક ને મેથી લાવવાની છે પણ તું સમજી મારું મમ્મીનું નહીં. હા એટલે હું સમજી પિનલબેન જે વાક્ય બોલાતા ની મેં લઈ લીધો અને હું લાવી ધાણા મેથી, પાલક લાવી નહીં એટલે પાલક ભાઈ નાખ્યું નથી આપણે આની અંદર. ભાઈ આ બાજુ જો મુઠિયા ઢોકળાનો લોટ એ બંધાઈ ગયો છે અને આખી કાતરટ ભરાઈને મસ્ત એવા મુઠિયા ઢોકળા મુકાઈ ગયા છે અને પિનલબેન યસ 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 યસ. હવે છે ને પેલું કેવું મેં હાથ ધોઈ નાખ્યા છે અને છે તે આમ જોઈ લે છોકરા ધબાધબી કરે બોલે બધે જોઈ લે આમ જોઈ લે લાય નીચેથી મધુમાસીને બોલાય ઉભો રહો છે ને આમ જોઈ લે. અહીંયા જો પારમી બેન રમી રહ્યા છે. પારુ એ પારુ શું કરે છે હે? આવો આ બાજુ જો મુઠિયા ઢોકળા ચડીએ ગયા તા ને વઘારાઈ ગયા ને હલબલે નહીં ખાશે હવે આને આખા તો જ મસ્ત ટેસ્ટ આવશે ને. તો જ ભાઈ મિક્સ થાય ને અંદર સારા એવા મિક્સ થઈ ગયા વઘાર્યા પછી તે છે ને આને થોડીક વાર માટે કન્ટિન્યુ રહેવા દેવાના કડકડિયા થાય. એમનેમ કાચે કા આમ થોડાક ઓલા હોય ને તરત નહીં લઈ લેવાના. હા હું થયું માં દીકરા મારો દીકો મારો કાનો હું થયું આજે મમ્માને સવારથી અપી નથી કરી મારા દીકરાએ. અરે મારો દીકરો રોતો જાય ને અપી કરતો જાય. જો આપણે ઢોકળા બનીને થઈ ગયા છે મસ્ત રેડી અને ડીશ થઈ ગઈ છે રેડી. આ તો કેમ બે હાથે ખાય છે બહુ ભાઈવા એટલે ખાતો અપી કર હે શું કહેશો એમાં શું છે એમ મસ્ત છે ખાંડ છે તલ છે બધું છે એમાં બહુ ફાઇન. તો ચાલો બધા જમવા હું બેટા અને ઈરવાએ ખાધી છે ભાઈ ભાખરી શાક અથાણું ને છાશ. હા તમે બે હરખા. કઈશ તો રાતના વાગવા આવ્યા છે 11 અને જમી કાઢીને બધા જો સોફે ગોઠવાઈ ગયા હતા આ રીતે ભાઈ સોફે બધા ધમાલ મસ્તી કરતા હતા અને પારમી બેન મામીના ખોળામાં આવી ગયા હોય. પારમી જો પંખો જો એ તો જોવા દે ને પંખો જોવે છે ઈ થોડી દોસ ના આમ હારી લાગે જો આ જેના કપડા આપ્યા છે ને પિંક કલર આપવા દા કપડા છોકરો લાગે તો કોણે આપ્યા છે આ કપડા મને નથી ખબર આ ગાંડુ આ કપડા તો હું જ લેવા ગઈ હતી આ મારા પાલું આટલું મેં તાર મામાએ સિલેક્ટ કરેલા છે આ કપડા. આ છે ને બોલાવા ગયા ને ત્યારના કપડા છે અને પારુબેનને અત્યારે દિવસ વીગો છે થોડો ઘણો એટલે હવે ઘડીક રમશે અને આ બાજુ આધુ જો દાદા ભેગી સુઈ ગઈ છે. આંબા વાળ કરી દેવાના એટલે છોકરા કેવા વાળ કરવા છે આપણે એને કેવા લાગશે એ છકડો મારો છકડો આધુને જોવે છે. આ દંડુડી ફૂલ થઈ ગઈ છે એટલે સાનું મોનું સૂતું છે ઈધર. બાજુ જો પારમી બેન પોટી કરી ગયા છે ચૂચું કરી ગયા છે અને મામીને બગાડી મીકા છે એને પારુ હે પારમી મામીને જોવે છે પાછી હે ઓકણિયા કરીને મામીએ ઓટકાર નહોતો ખવડાવ્યો એટલે મારી ઉપર જ ઓકી ગઈ કેમ મને જ ભરી મૂકી. એને ખવડાવીને તરત જ વોટકા ખવડાવવા પડે. વોટકા આમ જો હું આમ જાશ ને જરીક તો આમ જોવે આમ જાય ને તો જરીક આમ જોવે જો હવે નજર ફેરવે પછી આમ જોજો પારમી જો આ બાજુ જોયું મારું કપુસું મારું પારમી ઓર ગટીને દાંત તો આવ્યો હો ભાઈ જોરથી. તો પારમી બેને નાઈ કરી લીધી છે કપડાં ચેન્જ કરીને કાઢ્યા હવે સુવાની તૈયારીઓ કરે છે. હા તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઇબ કરજો. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય